તમામ શિક્ષક મિત્રોનું આજે સન્માન છે. તો આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગ્રીન ગુજરાત અને એમાં આપણું ગ્રીન ગાંધીનગર, એ ગ્રીન ગાંધીનગરના મહાનગરપાલિકાના આપણા મેયર શ્રી મીરાબેન, એમનું આપણે સ્વાગત કરીએ. અને મારી કર્મભૂમિ પણ તલોદરી છે અને મારા આમ તો રાજકીય ગુરુ અમારા જયશ્રી ચૌહાણ સાહેબે પણ શિક્ષણ મંત્રી હતા, રાષ્ટ્રીય સેવા યોજના ચલાવતો હતો NSS. આપણી જે ભાષા જે ઉત્પત્તિ આપણી સંસ્કૃત આપણી મહારાની છે, એનું પણ ઉત્થાન થાય, પુનરુત્થાન થાય, એના માટેની જવાબદારી એમને આપી છે. એવા પાલીવાલજી સાથે સૌ પર્યાવરણ પ્રેમી શિક્ષક મિત્રો, તમારા બધાનું સ્વાગત કરું છું, આવકારું છું. કાશ્મીર હુમલા વિશે આજે એમને કાશ્મીર હુમલામાં આપણા જે કંઈ આપણા પર્યટકો જે ગયા હતા અને જે અક્ષરવાસી થયા છે, પરલોકવાસી થયા છે, એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. અને આજે આ બધા જ મારા પર્યાવરણ પ્રેમી શિક્ષક મિત્રો સન્માનિત મંચ, આપણે માત્ર ગુણ, સિલેબસ અને પેલું સાપ્તાહિક એકમ કસોટી વાળું ચાલે છે ને પાછું, બધા એમાં હસ્યા પાછા બધા. પાલીવાલજી આ સાપ્તાહિક એકમ કસોટી બધા હસી ગયા બધા. આ સાપ્તાહિક એકમ કસોટી પરીક્ષા આ ચાલે. પરીક્ષા પણ પરીક્ષાની સાથે સાથે આપણે મિત્રો શાળાકીય વિષયોનું પૂરતું જ્ઞાન આપવાનું એટલું જ નથી, પણ રાષ્ટ્ર ઘડતરનું કામ, પર્યાવરણનું કામ, આપણે સંસ્કૃતિ જાળવવાનું કામ, વ્યક્તિ નિર્માણનું કામ, સમાજ નિર્માણનું કામ, પરિવાર નિર્માણનું કામ, આ જે ઘડતરનું જે કામ છે એ મારા શિક્ષક મિત્રો કરી રહ્યા છે. અને આ સમાજની આ કપરી પરિસ્થિતિમાં જો આપણે બધા યોગ્ય માર્ગદર્શન ના આપીએ તો ચાલે એમ નથી મિત્રો. અને એ બધી જ અપેક્ષા આપણા પાસે છે. परहित फले फूले तरुवर संत सुजान, पत्थर की चोटे सहे करे फलों का दान. जो एक पत्थर मारो ना आंबा ऊपर तो ये चोट सहन करे पण आपसे तो जे पर्यावरण जाळवणी अपना मोदी साहेबे जे एक पेड़ मां के नाम નો જે સંદેશ આપ્યો છે, બધા સાથે મળીને આપણે એને એક ઝુંબેશના રૂપમાં આપણે લઈએ. હું એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે સંકલ્પ લઉં છું કે સ્વચ્છતા જાળવવી, વૃક્ષોનો ઉછેર કરવો, કુદરતી સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો અને પ્રદૂષણ અટકાવવું વગેરે જેવા પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધનના જે કાર્યો છે તે તમામમાં હું પૂરી સભાનતાથી પૂર્ણ સહયોગ આપીશ અને સમગ્ર સૃષ્ટિને સુંદર બનાવવાના અધકેરા પૂર્ણ કાર્યમાં જોડાવા માટે સમાજમાં જનજાગૃતિ અભિયાન ચલાવીશ.